ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ વિકાસનગરની એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા જોતજોતામાં 1000થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડાઓમાં રહેલા 6 જેટલા ગેસ સિલિન્ડર જીવતા બોમ્બની માફક એક બાદ એક ધડાકાભેર ફાટતા આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. આ ભયાનક આગના લપકારા 30 ફૂટ ઊંચા દેખાયા હતા, જે 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. તેટલી વિકરાળ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને પણ પરસેવો છૂટી ગયો હતો. સીતાપુર નજીક આવેલી આ ઝૂંપડપટ્ટીમાં બુધવારે સાંજે આશરે 4 વાગ્યે લાગેલી સામાન્ય આગે અચાનક વિકરાળ રૂપ ધારણ કરી લેતા જોતજોતામાં આગે આખી વસાહતને ઝપેટમાં લઈ લેતા લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમો માટે આગ બુઝાવવી મુશ્કેલ બની હતી. એક તરફ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા અને બીજી તરફ આગ સતત આગળ વધતી હતી. આખરે ભારે સાવચેતી અને જહેમતથી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ભીષણ આગમાં 1000 કરતાં વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ જતા અહીં વસતા સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા હતા. આગમાં 2 માસૂમ બાળકોના કરુણ મોત થવા સાથે મરઘા, બકરીઓ અને કૂતરા સહિત આશરે 50 જેટલા અબોલ પશુઓના અરેરાટી ભર્યા કરુણ મોત થઈ ગયા હતા. મોટા પાયે ગેસ સિલિન્ડર આગમાં હોમાઈ ગયા અને ઘર પણ રહ્યું નથી. તેઓના પાલતુ પ્રાણીઓ પણ બચ્યા નથી. ત્યારે આવા પરિવારોમાં આક્રોશ છવાયું હતું. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.